બગદાણા મુકામે જેટલા બાળકો આપણે ભાગ લેવા ગયા હતા તાલુકા કક્ષાના રમતોત્સવમાં એ બધા બાળકો આવી જાય. પછી રસા ખેંચ હોય કે વ્યક્તિગત હોય કે કબડ્ડીની ટીમ હોય એ બધા બાળકો અહીંયા આવી જાય. જો તમામ મહેમાનોનું શ્રી નેસવડ કેન્દ્ર વતી શાળા હાર્દિક સ્વાગત કરે છે. એક શબ્દ પણ વધારે હું બોલતો નથી. હું કામ કરવામાં માનું છું અને હું મને ફક્ત વરદી આપો એટલે હું કઈ રીતનું આ શાળા બનાવી દઉં એ બસ હું એટલું જ વધારે. અને મેં નક્કી કર્યું છે કાલથી એક બેનને મેં રાખ્યા છે. હું એમને મારો ઘરનો પગાર આપીશ 7,000. મારો વર્કર ઘડીકે મેળવો રહે એ મને નથી ગમતું. મારી ઓફિસ તો હું અહીંયા બેઠો જ નથી એટલે હજી થોડી છે બેઠો નથી 3 મહિનાથી. તો એક બેન અહીંયા આપણે કોઈક પેલા આવતા બેન લીલીબેન કેવું નામ એમને મેં કીધું છે કે 7,000 હું આપીશ. તમે સોમવારથી અહીંયા આવી જાજો. કારણ કચ્છમાંથી એક ભાઈ આવવાના છે એ ન આવે ત્યાં સુધી. તો વધારે નહીં બોલવું. આ બધા માટે કુલ શાળાના 1 થી 8ના એક પહેલો બીજો ત્રીજો બધાને ઇનામ આપવાનું છે. અને આ બધા છે એ આપણા શાળાનું નામ રોશન કરે એ બધાને આપણે ઇનામ આપવાનું છે. આપણે જ્યારે આ ઇનામ વિતરણ થાય છે બધા બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી એમને પ્રોત્સાહિત કરવાના છે. એટલે તાળીઓ ઓછી ન પડવી જોઈએ. વિશાલ પ્રાગજીભાઈ જે બોલતો નથી સાંભળતો નથી બરોબર પણ એ બગદાણા જે તાલુકા કક્ષાએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર લઈ આવ્યો છે. ફરીવાર આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવશું અને હજી એને જિલ્લા કક્ષાએ જવાનું છે એની તારીખ આવે એટલે. એસએમસી અધ્યક્ષ ઉદયભાઈ તમે પણ આવજો. લાંબી કૂદમાં પણ એ બધા તાલુકા કક્ષાએ પોતાનું કવચ દેખાડી આવ્યા છે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ એમાં દોડવાનું ન હોય, ફક્ત ને ફક્ત ઊભા રહી અને એમને કૂદકો મારવાનો હોય. એમાં લગભગ 5 ફૂટ 5.5 ફૂટ જેટલું કૂદેલા છે આ ભાઈ રુદ્ર સંજયભાઈ ભીલ બરાબર. અને આ બીજા બાળકો પણ રસ્સા ખેંચ અને કબડ્ડીની અંદર બધા આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવશું.